नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण 7 याम भूमिति। आ प्रकरण में આપણે અંતરસૂત્ર આધારિત કેટલાક દાખલાઓ જોઈશું। અંતરસૂત્ર એટલે યામ સમતલમાં આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર। દાખલો છે, આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો। અહીં આગળ પ્રથમ બિંદુના યામ આપ્યા છે 2, 3, બીજા બિંદુના યામ આપ્યા છે 4, 1। અહીં આગળ આપણને બિંદુના નામ આપ્યા નથી, તો આપણે પ્રથમ બિંદુ તરીકે બિંદુ P લઈએ અને બીજા બિંદુ તરીકે Q લઈએ, એટલે આપણને મળશે P23 અને Q41। એટલે કે અહીં આગળ બિંદુ P નો x યામ 2 છે અને y યામ 3 છે। તે જ પ્રમાણે બિંદુ Q એનો x યામ 4 અને y યામ 1 છે। હવે અહીં આગળ બિંદુ P અને બિંદુ Q બંનેમાં x યામ અને y યામ આવે છે, એટલા માટે આપણે બિંદુ P જે છે એનો x યામ એને આપણે x1 તરીકે લઈશું અને y યામને y1 તરીકે લઈશું। તે જ મુજબ બિંદુ Q એના x યામને x2 તરીકે અને y યામને y2 તરીકે લઈશું। એટલે અહીં આગળ આપણને મળશે px1 y1 બરાબર p23, qx2 y2 બરાબર q41। હવે આપણે બિંદુ P અને બિંદુ Q વચ્ચેનું અંતર એટલે કે PQ શોધવાનું છે, તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું। PQ વર્ગ બરાબર કૌંસમાં x1 ઓછા x2 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y1 ઓછા y2 આખા કૌંસનો વર્ગ। હવે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ તો x1 એની કિંમત 2 છે, x2 એની કિંમત 4 છે, તે જ પ્રમાણે y1 એની કિંમત 3 છે, y2 એની કિંમત 1 છે। તો આપણે અહીં આગળ x1 x2 y1 y2 એની કિંમતો મૂકીએ તો આપણને મળશે કૌંસમાં 2 ઓછા 4 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં 3 ઓછા 1 આખા કૌંસનો વર્ગ। હવે 2 ઓછા 4 એટલે સાદું રૂપ આપીએ તો આપણને મળશે ઓછા 2 આખા કૌંસનો વર્ગ જેમનો તેમ વત્તા 3 ઓછા 1 એટલે 2 નો વર્ગ। હવે ઓછા 2 નો વર્ગ આપણને મળે છે 4 વત્તા 2 નો વર્ગ તે પણ આપણને મળે છે 4, એટલે 4 વત્તા 4 એટલે આપણને મળે છે 8। એટલે PQ વર્ગ આપણને મળે છે 8। પરંતુ આપણે તો બિંદુ P અને Q વચ્ચેનું અંતર એટલે PQ શોધવાનું છે, એટલે PQ વર્ગ બરાબર જે 8 મળે છે તો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ, તો વર્ગમૂળમાં PQ વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જશે, એટલે આપણને મળશે PQ અને જમણી બાજુ વર્ગમૂળમાં 8। હવે આપણે 8 ના અવયવ પાડીએ તો આપણને મળે છે 4 દુ 8, એટલે વર્ગમૂળમાં 8 બરાબર વર્ગમૂળમાં 4 ગુણ્યા 2। હવે 4 નું વર્ગમૂળ આપણને મળે છે 2 અને વર્ગમૂળમાં 2 જેમના તેમ, એટલે આપણને PQ ની કિંમત મળે છે 2 વર્ગમૂળ 2। PQ એટલે ફરી મિત્રો યાદ કરી લઈએ કે બિંદુ P અને બિંદુ Q વચ્ચેનું અંતર, જે આપણને મળે છે 2 વર્ગમૂળ 2। એક બીજો દાખલો આપણે જોઈએ। અહીં આગળ પ્રથમ બિંદુના યામ આપણને આપ્યા છે ઓછા 5, 7, બીજા બિંદુના યામ આપ્યા છે ઓછા 1, 3। અહીં આગળ પણ આપણને બિંદુના નામ આપ્યા નથી, તો આપણે ધારી લઈએ બિંદુ A અને બિંદુ B। એટલે બિંદુ A નો x યામ થશે ઓછા 5 અને y યામ થશે 7, તે જ પ્રમાણે બિંદુ B એનો x યામ થશે ઓછા 1 અને y યામ થશે 3।
હવે આપણે લઈએ ax1 y1 બરાબર a ઓછા 5 7 b x2 y2 બરાબર b ઓછા 1 3. હવે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ ab વર્ગ, તો ab વર્ગ બરાબર કૌંસમાં x1 ઓછા x2 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y1 ઓછા y2 આખા કૌંસનો વર્ગ. હવે અહીં આગળથી આપણે x1 x2 y1 y2 એની કિંમતો મૂકીએ તો આપણને મળે છે કૌંસમાં ઓછા 5 ઓછા 1 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં 7 ઓછા 3 આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ તો ઓછા 5 જેમના તેમ, અહીંયા આગળ ઓછા 1 છે એટલે ઓછા ઓછા વત્તા થશે એટલે આપણને મળશે કૌંસમાં ઓછા 5 વત્તા 1 આખા કૌંસનો વર્ગ વત્તા 7 માંથી 3 જાય એટલે 4 નો વર્ગ. હવે ઓછા 5 વત્તા 1 એટલે આપણને મળે છે અહીંયા આગળ ઓછા 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. હવે ઓછા 4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16, 16 વત્તા 16 એટલે આપણને મળે છે 32. એટલે ab વર્ગ આપણને મળે છે 32. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં ab વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે આપણને મળશે ab અને જમણી બાજુ વર્ગમૂળમાં 32. હવે 32 ના આપણે અવયવ પાડીએ તો 16 દુ 32 એટલે કે 16 ગુણ્યા 2 એટલે વર્ગમૂળ 32 બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા 2. હવે 16 નું વર્ગમૂળ આપણને મળે છે 4 અને વર્ગમૂળમાં 2 જેમના તેમ. એટલે બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર AB બરાબર આપણને મળે છે 4 વર્ગમૂળમાં 2. એક બીજો દાખલો જોઈએ. બિંદુઓ A 3 1 B 6 4 અને C 8 6 સમરેખ છે તેમ સાબિત કરો. અહીં આગળ આપણે સમરેખ શબ્દ સમજવાનો છે. સમરેખ એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે બિંદુઓ A B અને C એ ત્રણે ત્રણ એક જ રેખા ઉપર આવેલા છે. હવે આપણે એમને યામ સ્વરૂપે લખી દઈએ તો A x1 y1 બરાબર A 3 1 B x2 y2 બરાબર B 6 4 અને C x3 y3 બરાબર C 8 6. હવે અહીંયા આગળ આપણે સૌપ્રથમ બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર AB શોધીશું. તો અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. AB વર્ગ બરાબર કૌંસમાં x1 ઓછા x2 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y1 ઓછા y2 આખા કૌંસનો વર્ગ. અહીં આગળથી આપણે x1 x2 y1 y2 ની કિંમત મૂકીશું. x1 એની કિંમત 3 છે, x2 એની કિંમત 6 છે, y1 એની કિંમત 1 છે અને y2 એની કિંમત 4 છે. તો આપણે કિંમત મૂકીએ તો આપણને મળશે કે કૌંસમાં 3 ઓછા 6 આખા કૌંસનો વર્ગ વત્તા 1 ઓછા 4 આખા કૌંસનો વર્ગ. હવે 3 ઓછા 6 એટલે આપણને મળે છે ઓછા 3 નો વર્ગ વત્તા જેમના તેમ 1 ઓછા 4, 1 ઓછા 4 ની કિંમત મળે છે આપણને ઓછા 3 વર્ગ જેમનો તેમ. હવે ઓછા 3 નો વર્ગ બરાબર 9 વત્તા ઓછા 3 નો વર્ગ એટલે 9 એટલે 9 વત્તા 9 આપણને મળે છે 18. એટલે બંને તરફ પાછા આપણે વર્ગમૂળ લઈએ. અહીં આગળ આપણે જોયું કે AB વર્ગની કિંમત મળે છે 18, પરંતુ આપણને તો AB ની કિંમત જોઈએ છે એટલે બંને તરફ વર્ગમૂળ લઈએ તો આપણને મળશે AB બરાબર વર્ગમૂળમાં 18. હવે 18 ના અવયવ પડે છે 9 દુ 18 એટલે 9 ગુણ્યા 2 એટલે વર્ગમૂળ 18 બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. હવે 9 નું વર્ગમૂળ આપણને મળે છે 3 વર્ગમૂળમાં 2 જેમના તેમ એટલે AB ની કિંમત આપણને મળે છે 3 વર્ગમૂળ 2. તે જ પ્રમાણે આપણે
બીસી વર્ગ શોધીએ તો બીસી વર્ગ બરાબર કૌંસમાં x2 ઓછા x3 કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y2 ઓછા y3 આખા કૌંસનો વર્ગ. હવે અહીં આગળ આપણે જોયું કે x2 એની કિંમત 6 છે, તે જ પ્રમાણે x3 એની કિંમત આપણને 8 મળે છે, y2 એની કિંમત 4 છે, y3 એની કિંમત આપણને અહીં આગળ 6 મળે છે. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણને મળે છે કૌંસમાં 6 ઓછા 8 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં 4 ઓછા 6 આખા કૌંસનો વર્ગ. હવે સાદુરૂપ આપણે આપીએ તો 6 ઓછા 8 એટલે આપણને મળે છે ઓછા 2 વર્ગ જેમનો તેમ વત્તા 4 ઓછા 6 એટલે આપણને મળે છે ઓછા 2 નો વર્ગ. હવે ઓછા 2 નો વર્ગ એટલે આપણને મળે 4 વત્તા જેમના તેમ ઓછા 2 નો વર્ગ 4 એટલે 4 વત્તા 4 એટલે આપણને મળે છે 8. એટલે બીસી વર્ગ આપણને મળે છે 8. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો બીસી બરાબર વર્ગમૂળમાં 8. 8 ના અવયવ પડે છે 4 દુ 8 એટલે કે 4 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 8 બરાબર વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. હવે 4 નું વર્ગમૂળ મળે છે 2 અને વર્ગમૂળમાં 2 જેમના તેમ એટલે બીસી ની કિંમત આપણને મળે છે 2 વર્ગમૂળ 2. તે જ પ્રમાણે આપણે એસી વર્ગ શોધી કાઢીએ તો એસી વર્ગ બરાબર સૂત્ર કૌંસમાં x1 ઓછા x3 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y1 ઓછા y3 આખા કૌંસનો વર્ગ. હવે સૂત્રમાં આપણે x1 x3 y1 y3 એની કિંમતો મૂકી દઈએ. કિંમતો ક્યાંથી મળશે તો કિંમતો અહીંયા આગળ આપણે લખી જ છે. x1 ની કિંમત 3, x3 ની કિંમત 8, y1 ની કિંમત 1 અને y3 ની કિંમત 6. તો એ કિંમતો અહીંયા આગળ આપણે મૂકીએ તો આપણને મળશે કૌંસમાં 3 ઓછા 8 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં 1 ઓછા 6 આખા કૌંસનો વર્ગ. સાદુરૂપ આપીએ તો 3 ઓછા 8 એટલે ઓછા 5 આ વર્ગ જે છે તે જેમનો તેમ એટલે કે ઓછા 5 નો વર્ગ વત્તા 1 ઓછા 6 એટલે પણ મળે છે ઓછા 5 અહીંયા આગળ વર્ગ જેમનો તેમ એટલે આપણને મળે છે ઓછા 5 નો વર્ગ વત્તા ઓછા 5 નો વર્ગ. હવે ઓછા 5 નો વર્ગ એટલે 25 વત્તા અહીં આગળ પણ ઓછા 5 નો વર્ગ જ છે એટલે મળે છે 25 એટલે 25 વત્તા 25 બરાબર 50. હવે એસી વર્ગની કિંમત 50 મળી છે. બંને તરફ આપણે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં એસી વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ દૂર થશે એટલે આપણને મળશે એસી અને જમણી બાજુ જે એસી વર્ગની કિંમત 50 મળી એટલે બંને બાજુ વર્ગમૂળ લેતા અહીંયા આગળ જમણી બાજુ મળશે વર્ગમૂળમાં 50. હવે 50 ના અવયવ પડે છે 25 દુ 50 એટલે વર્ગમૂળમાં 50 બરાબર વર્ગમૂળમાં 25 ગુણ્યા 2. 25 નું વર્ગમૂળ મળે છે 5, વર્ગમૂળમાં 2 જેમના તેમ એટલે એસી ની કિંમત આપણને મળે છે 5 વર્ગમૂળ 2. એટલે અહીં આગળ આપણે જોઈ લઈએ એબી ની કિંમત મળે છે 3 વર્ગમૂળ 2, બીસી ની કિંમત આપણને મળે છે 2 વર્ગમૂળ 2, એસી ની કિંમત આપણને મળે છે 5 વર્ગમૂળ 2. હવે અહીં આગળ એબી અને બીસી એના માપનો આપણે સરવાળો કરીએ તો એબી વત્તા બીસી આપણે સૂત્રમાં એબી અને બીસી ની કિંમત મૂકીએ તો આપણને મળે છે 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 2 સરવાળો કરીએ તો આપણને મળે છે 5 વર્ગમૂળમાં 2. પણ 5 વર્ગમૂળમાં 2 એ કોની કિંમત છે તો કે એ એસી છે બરાબર એસી ની કિંમત છે બિંદુ એ અને સી વચ્ચેનું અંતર છે એટલે 5 વર્ગમૂળમાં 2 બરાબર એસી. એટલે આપણે જોયું કે એબી અને બીસી ના માપનો સરવાળો કરતા આપણને એસી મળે છે. એટલે આપણે કહી શકીએ કે બિંદુઓ એ બી સી સમરેખ છે, એક જ રેખા પર આવેલા છે. તેમજ મિત્રો એબી અને બીસી ના માપનો સરવાળો કરતા એસી મળે છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે એ ડેશ બી ડેશ સી આનો અર્થ થાય છે કે બિંદુ બી એ બિંદુ એ અને બિંદુ સી ની
વચ્ચે આવેલું છે। બીજો એક દાખલો જોઈએ। બિંદુઓ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો। અહીં આગળ પણ આ દાખલામાં આપણને બિંદુઓના નામ આપ્યા નથી, તો આપણે ધારી લઈએ કે પ્રથમ બિંદુ A અને બીજું બિંદુ B, અને આ બંને બિંદુથી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ છે P। એટલે આપણે આ રીતે કહી શકીએ કે A 2 - 5 અને B -2 9 થી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ PXY છે। બિંદુ P ના x યામને x તરીકે અને બિંદુ P ના y યામને y તરીકે આપણે લીધો છે। હવે આપણે યામ સ્વરૂપે લખીએ તો A x1 y1 બરાબર A 2 - 5, B x2 y2 બરાબર B -2 9, P x3 y3 બરાબર P x0। હવે મિત્રો અહીંયા આગળ y3 બરાબર આપણે 0 લીધા। કેવી રીતે? તો આ જે બિંદુ P છે એ A અને B થી સમાન અંતરે તો છે જ, પરંતુ x અક્ષ પર આવેલું છે, અને કોઈ પણ બિંદુ x અક્ષ પર આવેલું હોય તો તેનો y યામ 0 થાય। એટલે અહીંયા આગળ બિંદુ P જે છે એનો જે y યામ છે એ y યામની કિંમત આપણે 0 લીધી છે। હવે બિંદુ P એ A અને B થી સરખા અંતરે આવેલું હોવાથી આપણને મળે છે AP બરાબર BP। AP એટલે બિંદુ A અને બિંદુ P વચ્ચેનું અંતર, BP એટલે બિંદુ B અને બિંદુ P વચ્ચેનું અંતર। આ બંને અંતર સરખા થશે। કેમ? તો કે બિંદુ P એ બિંદુ A અને બિંદુ B થી સમાન અંતરે આવેલું હોવાથી। હવે બંને બાજુ વર્ગ કરીએ એટલે આપણને મળે છે AP વર્ગ બરાબર BP વર્ગ। પાછા આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો બિંદુ A, તો બિંદુ A ના x યામને x1 તરીકે લીધો, y યામને y1 તરીકે લીધો, બિંદુ B એના x યામને x2 તરીકે, y યામને y2 તરીકે, અને બિંદુ P એના x યામને x3 તરીકે અને y યામને y3 તરીકે લીધા। એટલે AP વર્ગ શોધવા માટે સૂત્ર મળશે આપણને કૌંસમાં x1 - x3 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y1 - y3 આખા કૌંસનો વર્ગ। આ બરાબર જેમના તેમ। હવે BP વર્ગ તો કૌંસમાં x2 - x3 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y2 - y3 આખા કૌંસનો વર્ગ। હવે આ જે આપણને સમીકરણ મળે છે એમાં આપણે x1 x2 x3 y1 y2 y3 જ્યાં આગળ પણ છે તો તેની કિંમતો મૂકી દઈએ તો આપણને મળે છે કૌંસમાં 2 - x આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં -5 - 0 આખા કૌંસનો વર્ગ બરાબર જેમના તેમ, કૌંસમાં -2 - x આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં 9 - 0 આખા કૌંસનો વર્ગ। હવે અહીં આગળ મિત્રો કૌંસમાં 2 - x આખા કૌંસનો વર્ગ એટલે અહીં આગળ આનું વિસ્તરણ કૌંસમાં a - b આખા કૌંસનો વર્ગ એ સૂત્ર મુજબ થશે। તો કૌંસમાં a - b આખા કૌંસનો વર્ગ એનું વિસ્તરણ થાય છે a વર્ગ - 2ab વત્તા b નો વર્ગ। તો અહીં a તરીકે 2 છે અને b તરીકે x છે, તો એ મુજબ આપણે કિંમતો મૂકીએ તો a નો વર્ગ એટલે 2 નો વર્ગ ઓછા 2, a તરીકે આપણે 2 લીધા, b તરીકે x લીધા, એટલે આપણને મળે છે -2 કૌંસમાં 2 કૌંસમાં x વત્તા b નો વર્ગ એટલે b તરીકે x છે એટલે x નો વર્ગ વત્તા અહીં આગળ -5 - 0 નું સાદુરૂપ થશે -5 વર્ગ જેમનો તેમ બરાબર। અહીં આગળ પણ પાછું આપણને મળે છે કૌંસમાં -2 - x આખા કૌંસનો વર્ગ, તો એને પણ આપણે કૌંસમાં a - b આખા કૌંસના વર્ગના વિસ્તરણ તરીકે લઈએ તો a તરીકે મળે છે -2, b તરીકે મળે છે x, એટલે વિસ્તરણ પ્રમાણે a વર્ગ એટલે -2 નો વર્ગ
ઓછા 2ab એટલે 2a તરીકે કૌંસમાં ઓછા 2 b તરીકે કૌંસમાં x વત્તા b નો વર્ગ એટલે આપણને મળે છે x નો વર્ગ. હવે વત્તા જેમના તેમ 9 ઓછા 0 9 ઓછા 0 એટલે 9 વર્ગ જેમનો તેમ એટલે 9 નો વર્ગ. હવે અહીંયા આપણે સાદુરૂપ આપતા જઈએ તો 2 નો વર્ગ મળે છે 4 ઓછા જેમના તેમ 2 દુ 4 ગુણ્યા x એટલે ઓછા 4x વત્તા x નો વર્ગ વત્તા ઓછા 5 નો વર્ગ છે ઓછા 5 નો વર્ગ 25 થશે એટલે વત્તા 25 બરાબર જેમના તેમ ઓછા 2 નો વર્ગ એટલે 4 2 દુ 4 ઓછા ઓછા વત્તા 4 થશે 4 ગુણ્યા x એટલે વત્તા 4x વત્તા x વર્ગ 9 નો વર્ગ થશે 81 એટલે વત્તા 81. હવે અહીં આગળ બંને તરફ આપણે જોઈએ તો ડાબી તરફ પણ x વર્ગ છે અને જમણી તરફ પણ x વર્ગ છે. બંનેના ચિહ્નો પણ સરખા જ છે. ડાબી તરફ પણ વત્તા x વર્ગ છે અને જમણી તરફ પણ વત્તા x વર્ગ છે. એટલે બંને તરફથી x વર્ગ નીકળી જશે. એટલે અહીં આગળ આપણે સાદુરૂપ આપીએ તો 25 ને 4 29 ઓછા 4x જેમના તેમ બરાબર 81 અને 4 85 વત્તા 4x જેમના તેમ. હવે એક તરફ આપણે x વાળા પદ ભેગા કરીએ અને બીજી તરફ આપણે સંખ્યા ભેગી કરીએ તો અહીં આગળ ડાબી બાજુ ઓછા 4x છે જેમના તેમ જમણી બાજુ જે 4x છે એ વત્તા છે એને સાઈડ બદલીને આપણે ડાબી બાજુ લાવીએ તો થશે ઓછા 4x બરાબર જેમના તેમ. હવે જમણી બાજુ 85 છે 85 જેમના તેમ ડાબી બાજુ 29 જે સંખ્યા છે એ વત્તા છે એ જમણી બાજુ આવશે એટલે થશે ઓછા 29. એટલે આપણને સમીકરણ મળશે ઓછા 4x બરાબર 85 ઓછા 29. હવે ઓછા 4x એટલે ઓછા 8x બરાબર 85 માંથી 29 બાદ કરીએ તો મળે 56. હવે અહીં આગળ ઓછા 8 જે છે એ x સાથે ગુણાકારમાં છે. હવે ડાબી બાજુથી જમણી બાજુ આવશે તો 56 ના છેદમાં જશે એટલે x બરાબર ઓછા 56 ભાગ્યા 8 ભાગ ચલાવીએ તો 8 સતામ 56 અને વત્તા ઓછા ઓછા એટલે x ની કિંમત આપણને મળે છે ઓછા 7. એટલે મિત્રો બિંદુ P નો y આમ તો આપણને શરૂઆતથી જ ખબર હતો કારણ કે બિંદુ P એ x અક્ષ પર આવેલું હતું એટલે એનો y આમ 0 હતો અને બિંદુ P નો x યામ મળે છે આપણને ઓછા 7. એટલે આમ બિંદુ P નો x યામ મળે છે ઓછા 7 y યામ 0 એટલે pxy બરાબર p ઓછા 7 0. બીજો એક દાખલો જોઈએ. બિંદુઓ P 2 ઓછા 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. અહીં આગળ P નો x યામ 2 y યામ ઓછા 3 બિંદુ Q નો x યામ 10 અને y યામ તરીકે y છે. અહીં આગળ બિંદુ P અને Q વચ્ચેનું અંતર આપી દીધું છે PQ આપી દીધા છે આપણને 10 એકમ. હવે આપણે Q નો y યામ y ની કિંમત આપણે શોધવાની છે. આપણે યામ સ્વરૂપે લખીએ p x1 y1 બરાબર p 2 ઓછા 3 q x2 y2 બરાબર q 10 y. હવે બિંદુ P અને બિંદુ Q વચ્ચેનું અંતર PQ એ આપણને આપેલા છે 10 એટલે PQ બરાબર 10. હવે આપણે લઈએ PQ નો વર્ગ બંને તરફ વર્ગ કરીએ એટલે આ બાજુ ડાબી બાજુ થશે PQ વર્ગ બરાબર જમણી બાજુ થશે 10 નો વર્ગ. હવે PQ વર્ગ એટલે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો કૌંસમાં x1 ઓછા x2 આખા કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y1 ઓછા y2 આખા કૌંસનો વર્ગ બરાબર જમણી બાજુ 10 નો વર્ગ આપણને મળે છે 100. હવે અહીં આગળ આપણે x1 x2 y1 y2 એની કિંમતો મૂકીએ તો આપણને મળે છે કૌંસમાં 2 ઓછા 10 આખા કૌંસનો વર્ગ વત્તા ઓછા 3 કૌંસમાં ઓછા 3 ઓછા y આખા કૌંસનો વર્ગ બરાબર જમણી તરફ 100 જેમના તેમ.
હવે 2 ઓછા 10 એટલે આપણને મળે છે ઓછા 8 વર્ગ જેમનો તેમ એટલે કે ઓછા 8 નો વર્ગ વત્તા અહીં આગળ પાછા a ઓછા b કૌંસમાં a ઓછા b આખા કૌંસનો વર્ગ એટલે સૂત્ર મુજબ a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ પ્રમાણે આપણે વિસ્તરણ કરવું પડશે. તો a તરીકે છે ઓછા 3 અને b તરીકે છે y એટલે a વર્ગ એટલે ઓછા 3 નો વર્ગ ઓછા 2 a તરીકે કૌંસમાં ઓછા 3 b તરીકે કૌંસમાં y વત્તા b નો વર્ગ એટલે y નો વર્ગ બરાબર 100 જેમના તેમ. હવે સાદુરૂપ આપતા જઈએ. ઓછા 8 નો વર્ગ એટલે 64 વત્તા ઓછા 3 નો વર્ગ મળે છે 9. ત્યાર પછી 3 દુ 6 ઓછા ઓછા વત્તા 6 ગુણ્યા y એટલે 6y વત્તા y નો વર્ગ એટલે y વર્ગ જમણી તરફ બરાબર 100 જેમના તેમ. એટલે આપણને મળે છે 64 વત્તા 9 વત્તા 6y વત્તા y વર્ગ બરાબર 100. હવે સાદુરૂપ આપીએ તો y વર્ગ વત્તા 6y 64 અને 9 73 થાય છે એટલે વત્તા 73. આ 100 જમણી બાજુ છે વત્તા છે ડાબી બાજુ આવશે તો ચિહ્ન બદલાશે એટલે ઓછા 100 બરાબર. હવે જમણી બાજુ અહીં કંઈ રહેતું નથી એટલે 0. એટલે આપણને મળે છે y વર્ગ વત્તા 6y વત્તા 73 ઓછા 100 બરાબર 0. સાદુરૂપ આપીએ તો y વર્ગ જેમના તેમ વત્તા 6y જેમના તેમ ઓછા 100 અને વત્તા 73 એટલે આપણને સાદુરૂપ આપતા મળે છે ઓછા 27 બરાબર 0. એટલે y વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. હવે અહીં આગળ જે પ્રથમ પદ છે એનો સહગુણક છે 1 અને અંતિમ પદ છે એ છે ઓછા 27. બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 27 એકુ 27 અને ઓછા વત્તા ઓછા એટલે ઓછા 27. હવે ઓછા 27 ના આપણે એવા અવયવ પાડવાના છે કે અહીંયા આગળ મધ્યમ પદ જે છે એ મધ્યમ પદનો સહગુણક છે વત્તા 6. તો ઓછા 27 ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો વત્તા 6 મળે અને ગુણાકાર ઓછા 27 મળે. તો 9 તારી 27. 9 જે છે એ ધન સંખ્યા લેવાની છે, 3 જે છે એ ઋણ સંખ્યા લેવાની છે એટલે વત્તા 9 અને ઓછા 3. તો અહીંયા આગળ 9 ઓછા 3 એટલે આપણને મળશે વત્તા 6 તેમજ 9 તારી 27 વત્તા ઓછા ઓછા. એટલે આપણે વત્તા 6y ને અવયવ સ્વરૂપે લખીએ તો અહીંયા આગળ સમગ્ર સમીકરણ લખાશે y વર્ગ વત્તા 6y ની જગ્યાએ વત્તા 9y ઓછા 3y અને ઓછા 27 જેમના તેમ બરાબર જમણી બાજુ 0 જેમના તેમ. હવે આપણે બબ્બેનું ગ્રુપ બનાવી દઈએ તો પહેલું ગ્રુપ બનશે y વર્ગ વત્તા 9y અને બીજું ગ્રુપ બનશે ઓછા 3y ઓછા 27. હવે આપણે સામાન્ય લઈએ તો y વર્ગ વત્તા 9y એમાંથી y સામાન્ય મળે છે એટલે કૌંસમાં રહી જાય y વર્ગમાંથી y સામાન્ય લીધો એટલે y રહેશે અને વત્તા 9y એમાંથી y સામાન્ય લીધો એટલે આપણને મળશે 9. એટલે અહીં આગળ y સામાન્ય લેતા કૌંસમાં મળશે y વત્તા 9. તે જ પ્રમાણે ઓછા 3y ઓછા 27 એમાંથી ઓછા 3 સામાન્ય લેતા હવે ઓછા 3y માંથી ઓછા 3 સામાન્ય લીધા એટલે રહી જશે ફક્ત y અને ઓછા 27 માંથી ઓછા 3 સામાન્ય લેતા રહી જશે વત્તા 9 એટલે ઓછા 3y ઓછા 27 એમાંથી ઓછા 3 સામાન્ય લેતા કૌંસમાં રહેશે y વત્તા 9 બરાબર જમણી તરફ 0 જેમના તેમ. તો અહીં સામાન્ય લેતા આપણે જોઈ શકીએ કે બંને કૌંસમાં આપણને y વત્તા 9 મળે છે. એટલે હવે આપણે લઈએ તો y ઓછા 3 એક કૌંસમાં અને એક કૌંસમાં y વત્તા 9 એટલે આપણને મળશે કૌંસમાં y વત્તા 9 બીજા કૌંસમાં y ઓછા 3 બરાબર 0. હવે y વત્તા 9 બરાબર 0 અથવા y ઓછા 3 બરાબર 0. અહીં આગળ આ 9 જે છે વત્તા છે
એ ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે -9 થશે એટલે y બરાબર -9. તે જ પ્રમાણે અહીંયા આગળ y -3 બરાબર 0 છે. -3 છે એ ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે +3 થશે એટલે y બરાબર મળે છે 3. એટલે y ની એક કિંમત મળે છે આપણને -9, બીજી કિંમત આપણને મળે છે 3.